ફક્ત નામ બોલવાથી શું થશે? જ્યારે જીવન તૂટે છે ત્યારે લોજિક નહીં, ખાલી નામ જ કામમાં આવે છે. ઇમરજન્સીમાં હોવ તમે ત્યારે તમારા મોબાઈલમાં 1000 નંબર સ્ટોર કરેલા હશે, પણ ખાલી એક જ નંબર કામમાં આવશે. અને જીવનમાં જ્યારે ઇમરજન્સી આવે ત્યારે બીજું કંઈ કામમાં નહીં આવે, ખાલી એક જ નામ તમને કામમાં આવશે, એ છે ભગવાન કૃષ્ણનું નામ. ઓર્ડિનરી નથી આ નામ, આ ભગવાન કૃષ્ણનું નામ કૃષ્ણ પોતે છે. નામ નામ અકારી બહુદા નિજ સર્વશક્તિ. કૃષ્ણએ તેમના એનર્જીઝ જે છે તેમના નામમાં ઇન્વેસ્ટ કરી નાખ્યા છે. કૃષ્ણ પોતે જ નામ છે. અગર તમને ક્વિક રિઝલ્ટ જોઈએ તો તમને ડેપ્થ ક્યારે પણ નહીં મળે. રિઝલ્ટ મળી જશે પણ ઊંડાઈ તમને કદી નહીં મળે. નામ ઈગો તોડે છે સાહેબ. અને જ્યારે ઈગો તમારું અટકે કાં તો તૂટી જાય ત્યારે તમારું જીવન સુધરી જાય છે. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ રજા. આ 18મા અધ્યાયમાં કૃષ્ણએ કીધું. આ એક ઇન્વિટેશન છે તમારી માટે. જ્યાં કૃષ્ણ છે ત્યાં જ બધું છે. આર્ગ્યુ ઓછું કરો અને તમારું નામ જે છે તે વધારી દો. નામ લેવાની ઇન્ટેન્સિટી, નામ પર શ્રદ્ધા, નામ પર વિશ્વાસ અગર વધશે અને આ ઇન્વિટેશન કૃષ્ણનું કે મારી શરણમાં આવી જાઓ એ તમે સ્વીકારી લેશો તો તમારું જીવન પણ પરિવર્તન ખૂબ જ જલ્દી થઈ જશે. આ ગમ્યું હોય તો હરે કૃષ્ણ મંત્ર જાપ કરતા રહેજો અને ભગવદ્ ગીતા જરૂર વાંચજો. હરે કૃષ્ણ.